વાહ કુદરત વાહ. ખરેખર એક ભાઈ નારિયેળ પાડવા માટે નારિયેળી ઉપર સડ્યો, બરાબર. સડતો તો એનો સડી ગયો, પણ અધેરથી એને નેસે જોયું ને તો એને લાગ્યું કે મારું બધું ઘણો અધેર આવતો રહ્યો છે, કદાચ પડ્યો નહીં તો મરી જાય એમ. પછી એ ભગવાન ને કગર્યો કે ભગવાન હું અહીંથી સુખ શાંતિ ઉતરી જાય ને તો 111 રૂપિયા તળાઈ દેવું, બરાબર. એમ કરીને હીરો થોડોક નેસો ઉતર્યો, અડધામાં આવ્યો એટલે હીરો બોલ્યો કે ભગવાન અડધામ તો હવે હું આવી ગયો છું, 111 રૂપિયા ના તળાવવાના હોય, 51 રૂપિયા તળાઈ દેવું. એમ કરીને થોડોક નેસો ઉતર્યો, બરાબર. અને પાછો ફેરથી બોલ્યો કે ભગવાન હવે હું ઉતરી જવા આવ્યો છું, બરાબર. 51 રૂપિયા થોડા તળાવવાના હોય, 11 રૂપિયા તળાઈ દેવું. એમ કરીને ને તો ઉતરવા ગયો અને તરત પડ્યો. એટલે આ ઉપરથી એક જ શીખ મળે છે કે આપણને જેને ધરતી ઉપર મેલ્યા છે ને એના સામે આપણે કોઈ ચાલાકી કરાય નહીં, કારણ કે એ આપણાથી મોટો ચાલાક છે એમ. જય શ્રી રામ. જય માતાજી. એક દરિયામાં એક મોટું જહાજ હેડ્યું જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક, બરાબર. એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી. એક ગાડીમાં આગ લાગી ને એટલે બીજી ગાડીમાં આગ લાગી. એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી, બરાબર. એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાખી હતી એ જહાજમાં, બરાબર. એટલે બધા પેસેન્જર ને એને એના બોટમાં બેહાડી દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા. એટલે ઓના ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું, કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડીનું ટાયર ખરાબ હોય તો આપણને આળો આવે કે હાડો નહીં બદલવું, આપણે જઈને આવતા રહે. પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું. એટલે આપણી આળસ આપણો દુશ્મન છે, બરાબર. કોઈ દાડો આળો લાવી નહીં. જય માતાજી. ખરેખર આ દુનિયામાં જો ઉંદેડો કોઈના ઘરમાં નીકળે ને તો તરત મારવા દોડી, પણ એનો એ ઉંદેડો કદાચ પથ્થર ન હોય ને તો એને નમી પડી. એવી જ રીતે કદાચ રસ્તામાં હાફ હેડે જતો હોય ને તો એને મારવા દોડી, પણ એનો એ હાફ કદાચ મંદિરમાં હોય ને તો નમી પડી. અને જો મા બાપનો ફોટો કદાચ દિવાલ ઉપર હોય ને તો એને જોઈને રોવી દુખી થોય, ઘણા પછતોય, પણ જીવતે જીવત એની કદર કોઈ દાડો ના કરી હોય પણ એ દાડે એ પછતાતો હોય. એટલે જો મારે તમારા મા બાપ ની કદર કરવી હોય ને તો જીવતે જીવત કરી લ્યો, કારણ કે મર્યા પછી કશું નહીં. જય શ્રી રામ. એક ભાઈ નેહાલ છૂટવાની તૈયારીમાં નેહાલ ની બહાર ઉભો થઈ રહ્યો હતો અને જેવી નેહાલ છૂટી એવા બધા છોકરા બહાર આવ્યા. એટલે એનો એક છોકરા પાસે ગયો અને એને કીધું કે તાર પપ્પાના દવાખાનામાં દાખલ કર્યા છે, એટલે એને મન લેવા મોકલ્યો છે, એટલે તું મારા હંગાત ઘેર હેડ, હું તને તારા ઘેર મેલી દઉં, બરાબર. એટલે એ છોકરે કીધું કે પાસવર્ડ બોલો, બરાબર. એટલે એ ભાઈ વિચારમાં પડી ગયો. એટલે આ ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે તમે તમારા છોકરાને નેહાલ મેળો તો એક સિક્રેટ પાસવર્ડ આલી દેવાનો, જેથી કરીને છોકરું આવી રીતના કોઈ દાડો છેતરાય નહીં અને બીજો કોઈ મોણો એને લઈ જઈ નાખે. એક ચકી એના 2 બચ્ચા લઈને ઉડીને જતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો. એ નદી કિનારે 2 ઝાડ હતા, તો એને પેલા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આલશો? તો એ ઝાડે ચોખ્ખી ના પાડી કે ના, હું તમને કોઈ રહેવાનો આશરો આલ્યો નહીં. પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આલશો? એટલે બીજા ઝાડે કીધું કે હારું, કશો વાંધો નહીં, રહો. અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો, બરાબર. જે પહેલા ઝાડે ના પાડી હતી ને એનું ઝાડ મૂળો હોતું ઉખડીને અને તણાઈ ગયું. અને પછી એરી ચકીએ ઝાડ જોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી, એટલે કે તું મૂળો હોતું ઉખડીને અને તણાઈ ગયું કે નહીં. એટલે ઝાડે કીધું કે ના, મારે તને રહેવાની જગ્યા આલવી હતી, પણ મારા મૂળ કમજોર હતા. હું તને મારા ઉપર રહેવા જગ્યા આલો જ નહીં તો તારા 2 બચ્ચા અને તું બધાય મરી જોત, બરાબર. એટલે ઓના ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાતે ના પાડતા હોય ને તો આપણે રીસે બળવાનું આવતું નહીં. એના પાછળનું કારણ આપણે જાણવાનું આવે છે કે આપણે ના ચમ પાડી. વાહ કુદરત વાહ. ખરેખર એક ભાઈ નારિયેળ પાડવા માટે નારિયેળી ઉપર સડ્યો, બરાબર. સડતો તો એનો સડી ગયો, પણ અધેરથી એને નેસે જોયું ને તો એને લાગ્યું કે મારું બધું ઘણો અધેર આવતો રહ્યો છે, કદાચ પડ્યો નહીં તો મરી જાય એમ. પછી એ ભગવાન ને કગર્યો કે ભગવાન હું અહીંથી સુખ શાંતિ ઉતરી જાય ને તો 111 રૂપિયા તળાઈ દેવું, બરાબર. એમ કરીને હીરો થોડોક નેસો ઉતર્યો, અડધામાં આવ્યો એટલે હીરો બોલ્યો કે ભગવાન અડધામ તો હવે હું આવી ગયો છું, 111 રૂપિયા ના તળાવવાના હોય, 51 રૂપિયા તળાઈ દેવું.
એમ કરીને થોડોક નેસો ઉતર્યો, બરાબર. અને પાછો ફેરથી બોલ્યો કે ભગવાન હવે હું ઉતરી જવા આવ્યો છું, બરાબર. 51 રૂપિયા થોડા તળાવવાના હોય, 11 રૂપિયા તળી ગયો. એમ કરીને ને તો ઉતરવા ગયો અને તરત પડ્યો. એટલે આ ઉપરથી એક જ શીખ મળે છે કે આપણને જેને ધરતી ઉપર મેલ્યા છે ને એના સામે આપણે કોઈ ચાલાકી કરાય નહીં, કારણ કે એ આપણાથી મોટો ચાલાક છે. એમ જય શ્રી રામ. જય માતાજી. એક દરિયામાં એક મોટું જહાજ હેડ્યું જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક, બરાબર. એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી. એક ગાડીમાં આગ લાગી ને એટલે બીજી ગાડીમાં આગ લાગી. એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી, બરાબર. એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાખી હતી એ જહાજમાં, બરાબર. એટલે બધા પેસેન્જરને એને એના બોટમાં બેહાડી દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા. એટલે ઓના ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું, કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડીનું ટાયર ખરાબ હોય તો આપણને આળો આવે કે હડો નહીં બદલવું, આપણે જઈને આવતા રહે. પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું. એટલે આપણી આળસ આપણો દુશ્મન છે, બરાબર. કોઈ દાડો આળો લાવી નહીં. જય માતાજી. ખરેખર આ દુનિયામાં જો ઉંદેડો કોઈના ઘરમાં નીકળે ને તો તરત મારવા દોડી, પણ એનો એ ઉંદેડો કદાચ પથ્થર ન હોય ને તો એને નમી પડી. એવી જ રીતે કદાચ રસ્તામાં હાફ હેડે જતો હોય ને તો એને મારવા દોડી, પણ એનો એ હાફ કદાચ મંદિરમાં હોય ને તો નમી પડી. અને જો મા બાપ નો ફોટો કદાચ દિવાલ ઉપર હોય ને તો એને જોઈને રોવી દુખી થોય, ઘણા પછતોય, પણ જીવતે જીવત એની કદર કોઈ દાડો ના કરી હોય પણ એ દાડે એ પછતાતો હોય. એટલે જો મારે તમારા મા બાપ ની કદર કરવી હોય ને તો જીવતે જીવત કરી લ્યો, કારણ કે મર્યા પછી કશું નહીં. જય શ્રી રામ. એક ભાઈ નેહાલ છૂટવાની તૈયારીમાં નેહાલ ની બહાર ઉભો થઈ રહ્યો હતો અને જેવી નેહાલ છૂટી એવા બધા છોકરા બહાર આવ્યા. એટલે એનો એક છોકરા પાસે ગયો અને એને કીધું કે તાર પપ્પાના દવાખાનામાં દાખલ કર્યા છે, એટલે એને મન લેવા મોકલ્યો છે, એટલે તું મારા હંગાત ઘેર હેડ, હું તને તારા ઘેર મેલી દઉં, બરાબર. એટલે એ છોકરે કીધું કે પાસવર્ડ બોલો, બરાબર. એટલે એ ભાઈ વિચારમાં પડી ગયો. એટલે આ ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે તમે તમારા છોકરાને નેહાલ મેલો તો એક સિક્રેટ પાસવર્ડ આલી દેવાનો, જેથી કરીને છોકરો આવી રીતના કોઈ દાડો છેતરાય નહીં અને બીજો કોઈ મોણો એને લઈ જઈ નાખે. એક ચકી એના 2 બચ્ચા લઈને ઉડીને જાતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો. એ નદી કિનારે 2 ઝાડ હતા, તો એને પેલા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આલશો? તો એ ઝાડે ચોખ્ખી ના પાડી કે ના, હું તમને કોઈ રહેવાનો આશરો આલ્યો નહીં. પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આલશો? એટલે બીજા ઝાડે કીધું કે હારું, કશો વાંધો નહીં રહો. અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો, બરાબર. જે પહેલા ઝાડે ના પાડી હતી ને એનું ઝાડ મૂળો હોતું ઉખડીને અને તણાઈ ગયું. અને પછી એરી ચકીએ ઝાડ જોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી એટલે કે તું મૂળો હોતું ઉખડીને અને તણાઈ ગયું કે નહીં. એટલે એ ઝાડે કીધું કે ના, મારે તને રહેવાની જગ્યા આલવી હતી પણ મારા મૂળ કમજોર હતો, હું તને મારા ઉપર રહેવા જગ્યા આલો જ નહીં તો તારા 2 બચ્ચા અને તું બધાય મરી જોત, બરાબર. એટલે ઓના ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાતે ના પાડતા હોય ને તો આપણે રીસે બળવાનું આવતું નહીં. એના પાછળનું કારણ આપણે જાણવાનું આવે છે કે આપણે ના ચમ પાડી.